ફેર મરવા આવ્યો છે હા ઉભા એ વખત તો તમે છેતરીને મને ગાડી નાખ્યો તો અને હું ચમ નતો બોલ્યો એનું કારણ એક જ હતું કે ખેગારેલા મને 2 લાખ રૂપિયા આલ્યા હતા પણ એ ઉપકાર તમારો પૂરો થઈ ગયો કેમ કે તમે 2 લાખનું 60,000 રૂપિયા વ્યાજ લીધું હતું મારી વાત સાંભળ તું એકલો હોય મરવા આવ્યો છે પેલા તારા ત્રણ ભાઈને હોય લાંબા હતા કે ઈ ભેગા મરો મારા 3 ભાઈની જરૂર નહીં હું એકલો જ કાફી છું લે તમારા માટે તો બાસ્કુ તું રોતો રોતો ઘેર જાય લ્યા કોણ રોવે છે કોણ નહીં રોતો એ તો હાલત ખબર પડી રહે ઉભા પાવર ના કર પાવર ના કર આગળ આવતા એક કે આગળ આવતા ને કોમત કેટલી ગોળીઓ છે ને તો તમને ખબર જ હશે તમે હશો તાકાત વાળા પણ ઓના જેટલી તાકાત તમારામાં નહીં હોય અરે બાસ્કુજી ભલે વાતમાં કોઈ તમે નહીં બે જણા ઉપરો પેલી વાત અંદર જો અલ્યા નેની વાતમાં બધું ના હોય યાર તમે ભલા આદમી સંબંધ ભૂલી જશો યાર હવે આ વાત નાની નહીં રહી બહુ મોટી થઈ જઈ છે અલ્યા કોઈ મોટી નહીં થઈ અંદર અંદર બહાર નહીં લાગે હો અંદર જતા રહો અંદર જતા રહો તમે બે ઉભા અડો માજે અરે અડો માજે ઉપર ગાડી એ ગાડી ને આ ગાડી બેસ બાસ્કુજી વાત કઈ હવે અરે વાત વધી જા હો હા ભલે વત્તી મદદ નથી કરી તમારી અરે નેતુ તાચીને બેહી રહ્યો હો નેતુ તાચીને બેહી રહ્યો લ્યા નકર પેલો વળી આબરૂ કાઢશે નહીં તો તે મોઢું બતાવવાના લાયક નહીં રહો આબરૂ ઈયને ગાડી છે ને તમે ગાડી છે 2 કલાક 2 મિનિટ ની વાર છે જઈએ જઈ હું હુરા પડું અને બે ભયન પટાઈ નાખું તમારું કોમ નહીં એ મારા હાથમાં ચોપે ખરો